નમસ્કાર મિત્રો। રાજકોટનો આક્ષેપ જે રાજકોટના એક પત્રકારે ડીસીપી જગદીશ બાંગરવા ઉપર લગાડ્યો હતો એ ખોટો સાબિત થયો। મેડિકલ રિપોર્ટ્સ આવ્યા અને એમાં એવો કોઈ જ પુરાવો નથી કે એવી કોઈ જ સાબિતી નથી કે ડીસીપીએ એની ઉપર આ લેવલનું ટોર્ચર કર્યું છે, પેટ્રોલનો ઉપયોગ કર્યો છે। આ બધું જ એ મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે। તો હવે વાત એમ કે જેટલા પણ રાજકીય નેતાઓ આમાં રાજકારણ કરી રહ્યા હતા અને તેમજ આ સમગ્ર બાબતે ઉગ્ર થઈ અને બોલ્યા હતા એ હવે આંદોલન કરશે, મોરચા કરશે કે હકીકતનો સ્વીકાર કરશે। વિગતે વાત કરું તો રાજકોટનો એક પત્રકાર જેમને એવા આક્ષેપ કર્યા કે મને ડીસીપીમાંથી 2 માણસ આવી ઉપાડી ગયા અને તેમજ મારી ઉપર 3rd લેવલનું ટોર્ચર કર્યું, મને માર્યો, તેમજ તેમના પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ નાખ્યું અને તેમજ મારો પગ પણ ભાંગી નાખ્યો। હું સિવિલ હોસ્પિટલમાં હાલ દાખલ થયો છું અને તેમજ મને હાલ પણ ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે અને તેમજ મને હોસ્પિટલમાં દાખલ પણ નહોતા થવા દેતા। આવા ગંભીર આક્ષેપ એને ડીસીપી બાંગરવા જે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી છે અને તેમજ એમના બીજા સાથીદારો એમની ઉપર લગાડ્યા હતા। હવે આજે મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે, એમનું મેડિકલ ટેસ્ટ થયું હતું। કોર્ટે આદેશ આપ્યા જો આ વાત સાચી હોય તો આની ઉપર કડક તપાસ થવી જોઈએ। માનવ અધિકાર જો કોઈકનો છીનવાયો હોય તો આની ઉપર 100% કડક તપાસ થવી જોઈએ અને એ તપાસનો દોર ચાલુ પણ થયો। આવનારી 16 તારીખે આ સમગ્ર ઘટના છે એને લઈ સિવિલ કોર્ટમાં સુનાવણી પણ હાથ ધરાશે અને તેમજ આનો ફેસલો પણ થશે। પરંતુ એ પહેલાં આ મેડિકલ રિપોર્ટ આવ્યો અને એમાં જગદીશ બાંગરવા ઉપર જેટલા પણ આક્ષેપ નાખવામાં આવ્યા હતા એ ક્યાંક ખોટા સાબિત થયા। એમને માર્યું હશે પરંતુ આ જે પણ પેટ્રોલની વાત હતી, આ બધી જ વાતો હતી એ ક્યાંક મેડિકલ રિપોર્ટમાં ખોટી સાબિત થાય છે। વાત કરી લઈએ પોલીસની છબીની। આપણે જ્યારે પણ આરોપીઓ બેફામ બને, જ્યારે પણ એ વિસ્તારમાં ઘટનાઓ સામે આવે એટલે એમ કહીએ કે ક્રાઇમ બ્રાન્ચ શું કરી રહી છે, પોલીસ શું કરી રહી છે અને ત્યારબાદ જો એ એક્શન લેવામાં આવે અને ત્યારબાદ કોઈ જ પણ આરોપી આ રીતના આક્ષેપ લગાડે તો સમગ્ર સમાજ કે કોઈ જ પણ વિસ્તારના લોકો ભેગા થઈ અને આક્ષેપ કરતા હોય છે અને 100% કરવો પણ જોઈએ। જો માનવ અધિકાર પણ સવાલ ઉઠતા હોય તો કરવો જોઈએ। પરંતુ હવે જ્યારે ડીસીપી બાંગરવા પર જેટલા પણ આક્ષેપ નાખ્યા છે ક્યાંક મેડિકલ રિપોર્ટથી ખોટા સાબિત થાય છે તો હવે ખાલી જાણવાનું એટલું જ કે જેટલા પણ રાજકીય નેતાઓ છે એ સામે આવ્યા હતા, એ યુવકને મળ્યા હતા અને તેમજ સમાજના આગેવાનો પણ સામે આવ્યા હતા, એ બધા જ લોકોને હવે એક જ વસ્તુ કે આજે જે આવેદનપત્ર આપવાનો હતો એ આવેદનપત્ર હવે ક્યાં જશે? સીએમને પત્ર લખ્યા હતા, એમાં મેડિકલ રિપોર્ટ સામે આવી ગયો છે અને તેમજ હવે એ આંદોલનો કરશે, મોરચા કાઢશે કે આ સચોટ તપાસ થઈ રહી છે એની ઉપર વિશ્વાસ રાખી, ન્યાય સંહિતા ઉપર વિશ્વાસ રાખી અને હકીકતનો સ્વીકાર કરશે એ જોવું રહ્યું। બીજી વાત કરી લઈએ કે આ સમગ્ર કેસ છે એમાં આપણે જે આરોપી છે એ 100% આરોપી હશે જ, એમની ઉપર નાના મોટા ગુનાહો હશે જ કારણ કે એની ગુનાહિત પ્રવૃત્તિની વાત કરી લઈએ તો કોઈ ગંભીર ગુનાઓ નથી એમની ઉપર, પરંતુ એમને 7 વાર શું કહેવાય પોલીસ અટકાયત કરીને લઈ પણ ગયા છે, મારામારીના કેસમાં એમની ઉપર ગુના પણ છે। ખેર એવા કોઈ ગંભીર ગુનાઓ નથી પરંતુ એ નાની મોટી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે તો જોડાયેલા હતા જ, એટલે એવું તો કહી જ ના શકીએ કે એને એમની ઉપર દુશ્મનાવટ હતી એટલે લઈ ગયા હતા। એ કંઈક હશે અને એ આરોપી હશે તો જ લઈ ગયા હશે એવું એકવાર માની પણ લઈએ। પરંતુ જે આક્ષેપ થયા એમાં આપણે બંનેઓની બાજુ જોઈ હતી ને આપણે એવું પણ કહ્યું હતું કે જો આ વસ્તુઓ થઈ છે તો આ ખોટી થઈ છે, માનવ અધિકાર પણ સવાલ છે ને આની ઉપર તપાસ થવી જોઈએ। આપણે આને લઈ સુરેશભાઈ સાથે વાત કરી હતી ત્યારે એમનું એવું કહેવું હતું કે મારી સાથે બીજા એક શખ્સને પણ માર્યો હતો। હવે એ શખ્સ ક્યારે સામે આવે છે એ આમાં સૌથી મોટો વળાંક રહેશે કારણ કે જો એ શખ્સ છે તો એ પણ એક જોવા જઈએ તો નિવેદન આપે અને ખબર પડે કે શું આ સમગ્ર ઘટના થઈ હતી કે કેમ, એ પણ સવાલ છે। એનો ખુલાસો ક્યારે થશે એ આવનારો સમય બતાવશે, એ શખ્સ સામે આવશે કે નહીં એ પણ જોવું રહ્યું અને તેમજ
જિગ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે એને આ સમગ્ર ઘટનાને લઈ અને અનેક આક્ષેપ ડીસીપી ઉપર કર્યા હતા અને એ સમય દરમિયાન આપણે સહયોગ અને એમની વાતને પણ સમર્થન આપ્યું હતું કે જો આ વસ્તુઓ થઈ હોય તો આની પર સચોટ તપાસ થવી જોઈએ. પણ હવે સમગ્ર બાબતે શું આ ઘટનાનો વળાંક લે છે, આવનારી તારીખમાં જે સુનાવણી થવા જઈ રહી છે એમાં શું ફેસલો આવે છે. હાલ જે રીતના મેડિકલ રિપોર્ટ આવ્યા છે એનાથી સુરેશભાઈ એવું કહી રહ્યા છે કે આમાં પોલીસનો હાથ છે ને આ મેડિકલ રિપોર્ટ ખોટા છે. એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. પરંતુ ખેર, કોઈને તમે સીધી રીતે પૂછો કે આ વસ્તુ આવી છે તો શું કહેશો, તો એ એમની ભૂલ હોવા છતાંય ન હોય. આપણે એમ નથી કહેતા છે જ, હો છતાંય તો એ ન સ્વીકારે એવું પણ એક પરિસ્થિતિ ઊભી થઈ શકતી હોય છે. આવી શક્યતાઓ ઘણી બધી છે. પરંતુ હવે આ સમગ્ર ઘટનામાં તપાસ કઈ રીતે આગળ વધે છે, સમગ્ર ઘટના જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા છે અને તેમજ આ મેડિકલ રિપોર્ટનો ખુલાસો સામે આવ્યો છે એનાથી હવે આવનારા સમયમાં જે સુનાવણી થવા જઈ રહી છે એમાં શું ફેસલો લેવાશે એની તમને, મને અને આખી જનતાને રાહ રહેશે. એ આવશે એટલે 100% તમને અપડેટ ચોક્કસથી જણાવશું. જ્યાં સુધી એ સુનાવણી નથી થવા જઈ રહી, એની તારીખ નજીક આવશે એમ ધીરે ધીરે નવા અપડેટ આવશે. આ કેસના તમામ અપડેટ તમારા સુધી ચોક્કસથી પહોંચાડશું. બાકી તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઇબ કરો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. બાકી માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર કરો, લોકોને માહિતગાર કરો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.